ભુજમાં અંધજન મંડળ કેસીઆરસી ખાતે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ હતી, જેમાં 240 દિવ્યાંગો હાજર રહ્યા હતા। કેસીઆરસી મેનેજર, દાતાઓ સાથે સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા દિવ્યાંગ જનજાગૃતિ રેલી યોજાઈ હતી। કેસીઆરસી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સિલાઈ મશીન, ટ્રાયસિકલ અને ધાબળાનું વિતરણ કરાયું હતું। વહીવટીતંત્ર દિવ્યાંગોના વિકાસ માટે કટિબદ્ધ છે। સંસ્થા છેલ્લા 26 વર્ષથી મેડિકલ અને સામાજિક કાર્ય કરે છે। કેસીઆરસી દ્વારા દિવ્યાંગોને ઘરે બેઠા કામ મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ભુજ નગર અધ્યક્ષ રશ્મિબેન સોલંકીએ સંસ્થાની કામગીરીને બિરદાવી હતી। સમાજ સુરક્ષા અધિકારીએ સરકારની યોજના દિવ્યાંગો સુધી પહોંચી અને ખૂટતી કડીઓની રજૂઆત સરકારમાં કરવાની ખાતરી આપી હતી। આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ એટલે કે સમગ્ર વિશ્વમાં આજે જ્યારે દિવ્યાંગોનો તહેવાર છે અને ખાસ કરીને અમે તો દિવ્યાંગોની સંસ્થા કાર્યરત છીએ, તો દર વર્ષે કચ્છમાં જ્યારે જિલ્લાની વાત કરીએ તો અલગ અલગ જગ્યાએ આ તહેવારની ઉજવણી થતી હતી। આ વર્ષે અમે લોકોએ નક્કી કર્યું કે ભાઈ અંધજન મંડળ કેસીઆરસીના નેજા હેઠળ આપણે સમગ્ર કચ્છના દિવ્યાંગોનું એક સાથે મળી અને ખૂબ સરસ પ્રોગ્રામ કરીએ અને એમાં આપણું તંત્ર પણ આપણી સાથે હોય। તો આજના દિવસે અમે લોકોએ અહીંયા અંધજન મંડળ કેસીઆરસીમાં દિવ્યાંગ વ્યક્તિઓને જે સૌથી મોટી સમસ્યાઓ છે તો રોજગારીની સમસ્યાઓ છે, તો એમને પણ નિયમિત રીતે કંઈક ને કંઈક રોજગારી મળી રહે। બધાને સરકારી નોકરી મળવાની નથી, પણ એમને કંઈક નાના મોટા ઉદ્યોગો, ઘરે કામ મળી રહે એના માટે થઈને અમે લોકો હંમેશા પ્રયત્નશીલ હોઈએ છીએ। આજે પણ અંધજન મંડળ કેસીઆરસી ખાતે 45 દિવ્યાંગ બહેનોને સિલાઈ મશીન આપણે અર્પણ કરવાના છીએ। એમને ચાલવામાં તકલીફ ન પડે એના માટે થઈને ટ્રાયસિકલ વ્હીલચેર અર્પણ કરવાના છે। અને ખાસ કરીને એમનો આજે દિવસ છે ત્યારે સાંસ્કૃતિક પ્રોગ્રામો પણ એટલા જ યોજવાના છે। લોક ડાયરો ને એ બધું આપણે આયોજન કર્યું છે, જેથી કરીને એનામાં જે ક્ષમતાઓ છે, એની પાસે કંઈક તાકાત છે, એને આપણે બહાર લાવી શકીએ અને લોકો સુધી પહોંચાડી શકીએ। એ જ આજનો આપણો હેતુ છે। આ પ્રસંગે કલેક્ટરશ્રીને અહીંયા અમે મળવાનું આયોજન કરેલું રેલીના સ્વરૂપમાં, અને એમની પણ ખૂબ જ ઈચ્છાઓ હતી કે ભાઈ આ દિવ્યાંગ વ્યક્તિઓ છે કે જે કંઈક સારું કામ કર્યું છે તો એને અમે મળી અને એનું સ્વાગત કરીએ। તો આજે એ ઉપરાંત અહીંના જે ધારાસભ્યો છે આપણા, એ પણ આપણા પ્રસંગપાત હાજર રહેવાના હતા। અહીંના આપણા લોકલાડીલા એવા ભુજ નગરપાલિકાના પ્રમુખ શ્રી રશ્મિબેન, ઉપપ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ઠક્કર અને અમારા જે દાતાઓ છે જે વર્ષોથી બોમ્બેમાં રહી અને અમારી સાથે રહી અને દિવ્યાંગો માટે કામ કરે છે। જ્યારે જ્યારે લોકોને જરૂર પડે છે ત્યારે દાતાઓનો સહયોગ મળતો હોય છે। તો એવા અમારા કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ અધિકારીના શ્રી અરવિંદભાઈ જોશી, આજે ખાસ જે બોમ્બેથી ઉપસ્થિત થયા છે ભરતભાઈ સોની જેવા વ્યક્તિઓ, અને અશ્વિનભાઈ ચંદન, રાજુભાઈ ઠક્કર, રાજુભાઈ પલણ, જે હંમેશા દિવ્યાંગ વ્યક્તિઓની ચિંતા કરે છે, આવા લોકોની સાથે રહી અને દિવ્યાંગોના સમગ્ર કચ્છના દિવ્યાંગો માટે આ તહેવાર ઉજવીએ છીએ। સરકાર હંમેશા, આપણી ભારત સરકાર હોય કે ગુજરાત સરકાર, એક્સેસિબલ ઇન્ડિયા અને એક્સેસિબલ ગુજરાતના કેમ્પેન હેઠળ વહીવટી તંત્ર એવું નથી કે આપણે દિવ્યાંગને તક આપીએ છીએ, પણ દિવ્યાંગ લોકોમાં એટલું પોટેન્શિયલ હોય છે, આપણે એમને તક આપીએ છીએ તો તમે જુઓ છો એમ કે એવી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યા છે કે જેનાથી આપણને ગર્વની લાગણી અનુભવાય છે। તો વહીવટી તંત્ર હંમેશા એવું જ ઈચ્છે છે કે એમને સમાન તક મળે તો એ પોતાનું પોટેન્શિયલ જરૂર વ્યક્ત કરશે। ખૂબ જ એક આપણી એવું લાગણી અનુભવીએ છીએ કે પહેલાં તમને વાત કરું તો જૂના જમાનામાં એવું થતું કે દિવ્યાંગ હોવું એટલે ગુનો હતો, કે લોકો એને પાપ સાથે પોતાના પૂર્વજન્મના પાપ કર્મો સાથે જોડતા, પણ આજે સતત આપણા બધાની મહેનત, બધા જે પણ દિવ્યાંગના કલ્યાણ સાથે સંકળાયેલી સંસ્થાઓ છે, વ્યક્તિઓ છે કે જેમના અથાગ પ્રયાસોથી આજે એટલી બધા માને છે કે દિવ્યાંગ હોવું એ કોઈ ગુનો નથી, અને દિવ્યાંગને જ્યારે જ્યારે આપણે તકો આપી છે ત્યારે એમને પોતે સાબિત બી કર્યું છે કે એ કોઈનાથી કમ નથી। એટલે આજે આ દિવસના ભાગમાં આપણે એક ભાગીદારી કરવા મળે માટે હું ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું। છેલ્લા 26 વર્ષથી તો રાત દિવસ આ કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિની પ્રવૃત્તિઓ ચાલુ છે। નથી અમારું ક્યાં બેંકમાં એકાઉન્ટ, અને દાતાઓને જે આવે છે દાતાઓ ડાયરેક્ટ મોકલાવે છે। અને ખરેખર મારા જો પ્રેરણા સ્ત્રોત રહ્યા હોય તો વિનોબા ભાવે, વર્ધા પવનાર આશ્રમમાં હું જે વખતે જતો, એના પછી આપણા શ્રેષ્ઠી કાંતિસેન શ્રોફ કાકા, એ પણ મારા પ્રેરણાદાયક છે। અને સાથે આ મેડિકલ પ્રવૃત્તિમાં જોડાતા એવા મારા હૃદય શ્રી બચ્ચુભાઈ રાંભિયા વિદડા સર્વોદય ટ્રસ્ટ, એ મારા પ્રેરક અને પ્રેરણાદાયક બન્યા છે। અને ખાસ તો મારા વડીલોના આશીર્વાદ, ભગવાન તો આપણે જોયા નથી,
પણ વડીલોના આશીર્વાદથી આજે દિવ્યાંગોમાં અને આત્મનિર્ભર બનતી બહેનોમાં અને જેને જેને પહોંચાડીએ છીએ એમના આશીર્વાદ અમને ખાલી મને નહીં, કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિના કાર્યકરોને દાતાઓને મળતા રહે છે. એટલે ખરેખર એ હૃદય આત્માઓને પણ આજે આપણે યાદ કરીએ છીએ. વિકલાંગોએ પણ દરેક ક્ષેત્રે આગળ હોય છે, એમ આપણે જેમ સમજીએ છીએ સમાજમાં એમને પણ સ્થાન ઘણું સારું હોય છે. હું શ્રી દિવ્યાંગ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવું છું અને અહીંયા આપણે કેસીઆરસીના અરવિંદ સાહેબ ગોયલ અને એમની ટીમે પૂરેપૂરો અમને સાથ સરકાર આપે છે અને હંમેશા જોઈએ છીએ તો વિકલાંગોને કોઈ પણ કાર્ય હોય તો એનામાં હંમેશા આગળ રહેતા હોય છે. તો એમને પણ અમે શુભેચ્છા આપીએ છીએ અને આવા વિકલાંગોના કામ થતા રહે એવું આપણે કરીએ છીએ. અને હવે સરકારશ્રીનો એક નિયમ પણ છે કે 4% વિકલાંગતા આપવી. તો અત્યારે આપણે જોઈએ છીએ બધા વિકલાંગોને વધારેમાં વધારે લાભ મળે અને દિવ્યાંગો હોય તો એને 4% અનામત, એટલે આગળના સમયમાં આપણે જોઈ શકીએ કે 21,000 જેટલી ભરતીઓ આવવાની છે. તો દરેક દિવ્યાંગો છે એનામાં કામ કરે. અમે નખત્રાણામાં જોઈ શકીએ છીએ કે રાજુભાઈ પલણ છે એ પણ વિકલાંગોનું સારું એવું કાર્ય કરે છે અને વિકલાંગોને સારી એવી મદદ કરે છે. તો સર્વેને કહું છું કે આપે પણ જાગૃત થાવ અને જેમ બને એમ સારા કાર્ય કરી અને સરકારી નોકરી મેળવો અને પોતાના પગ પર ઊભા રહો.